સાવ જૂઠું ભાઈ તમે આ રેકોર્ડ નથી કરવા દેતા, શૂટિંગ નથી કરવા દેતા એવું મેં સાંભળ્યું છે. હા હા અને તમારી એક ફરિયાદ પણ આવી છે મને વિદેશથી. અચ્છા છેક તઈથી કે તમે લોકો એવું કહો છો કે મોબાઈલમાં શૂટિંગ નહીં કરવાનું, અમારે બહુ મહેનત કરવી પડી છે. આમાં તમે શું મહેનત કરી છે ખાવા સિવાય? મહેનત તો આ લોકો કરે છે તમને ચીયર અપ કરીને. એટલે અમારો આ લોકો એવા બૂમ આમના હિતમાં વાત હોય ને એટલે એ લોકો બૂમ પાડે છે, એમનો કોર ને. પણ એટલે એ વસ્તુમાં બી એમની હિત છે જ કે અમે કેમ ના પાડે, કારણ કે અમે શું જે કેમેરા લગાવ્યા છે ને તેમાં હાઈ ક્વોલિટી. ના 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 ના, હજી આગળ ફરિયાદનો મૂળ પોઈન્ટ તો જો ફરિયાદ પછી નથી આ. કે લોક સાહિત્યની વાતો, લોક સંગીતની વાતો કે ગરબા તમે વર્ષોથી સાંભળો છો અને અમારી વાત અમારે જોક બનાવવા પડે, લખવા પડે, આવી બધી મહેનત કરવી પડે એટલે તમે શૂટિંગ ન કરો. તો આવી લોકસંગીત ને લોક સાહિત્યની તમારે આવી વાત કરવાની છૂટ કોણે આપી તમને? ના ના ના, અમે એ રીતે નતું કીધું સર. તમે અલગ દ્રષ્ટિકોણથી આખું પ્રસ્તુતિ તમને કોઈ એડિટેડ રીલ બતાવી છે? સાચી રીલ એ હતી કે ગાયકને બીજી વાર ફરમાઈશ આવે, મને જોક માટે બીજી વાર હું કરું ને તો રૂપિયા કાપી લે છે, એવું છે. તને પણ ફરમાઈશ આવે છે બાગબાનની, પણ હું કહું છું પછી બીજી વાર હસતા નહીં એ લોકો. એટલે મેં કીધું આજે આખી ટીમ મળવાની છે મને, જો વાતમાં સમાધાન થાય તો ઠીક છે, નહીં તો બાકીનું વાક્ય બતાવું હું છે. મારી ધ્રુજારી વધી ગઈ છે. ના ના, એ ધમકી બી મર્યાદામાં જ આપી રહ્યા છે ભાઈ. કે તું ઇધર મિલ મેરે કો